હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સિરીઝ જેનું નામ છે અનનોન ફેક્ટ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. અહીંયા આપણે એવા ફેક્ટ્સ અથવા તો એવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ જે જનરલી આપણે ક્યાંય મળતા નથી. અને સાચી વાત તો એ છે કે પાછા આવા જ બધા મુદ્દાઓ છે એ આપણને પરીક્ષાની અંદર સામે મળે છે. પછી આપણે બસમાં પાછા આવતા હોય ત્યારે વિચારીએ કે આનું કેમ થયું, આવું તો વાંચ્યું નહોતું. તો થોડા ઇંગ્લિશના ગ્રામરમાં ડીપ ઉતરો એટલે અમુક કન્સેપ્ટ બહુ સરસ તમને જાણવા મળે. આજે જોઈએ એક કન્સેપ્ટ છે કે ક્યારે વેરી મુકાય, ક્યારે મચ મુકાય. જનરલી આ એક એવું વાક્ય છે જેમાં ઘણા લોકો એમનામ કેઝ્યુઅલી મૂકે તો મૂકી દે. જેમ કે ઘણા કવિતા ઇઝ, હવે મચ ઇન્ટેલિજન્ટ કહું કે વેરી ઇન્ટેલિજન્ટ કહું, તો ઘણા એમ કે સર વેરી ઇન્ટેલિજન્ટ કયો. આપણે કહીએ કે કેમ વેરી, તો કે સારું લાગે છે, બરોબર, વેરી સારું લાગે છે એટલે. પણ દરેકે દરેક જે હશે શબ્દ એની પાછળ કંઈક કન્સેપ્ટ હશે. તો તમને ખબર છે કે વેરી અને મચનો કન્સેપ્ટ શું છે? ચલો આજે સમજીએ. તો એક વેરી ક્યારે આવે અને મચ ક્યારે આવે, અને કન્સેપ્ટ પાછા કેવા હોવાના છે તમને ખબર છે? કન્સેપ્ટ કેવા હોવાના 5 સેકન્ડમાં તમને ખબર પડી જાય. હા, તમને ખબર નથી ત્યાં સુધી જ અઘરું છે. તો હંમેશા યાદ રાખવાનું કે વેરી છે એ પોઝિટિવ ડિગ્રીમાં આવે. તમે ડિગ્રી ભણતા હતા ને, બરોબર, પોઝિટિવ ડિગ્રીમાં આવે. અને મચ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે. પોઝિટિવ ડિગ્રી એટલે કે એડજેક્ટિવ જે છે એ એના ઓરિજિનલ ફોર્મમાં હોય, એડજેક્ટિવ, એને પોઝિટિવ ડિગ્રી કહેવાય. કમ્પેરેટિવ ડિગ્રી એટલે એડજેક્ટિવને શું લાગેલું હોય? ઈઆર લાગેલું હોય, ઘણી વગર આગળ મોર લાગેલું હોય, તો એને એડજેક્ટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. હવે જો કેટલું ઇઝી થઈ જશે તમારા માટે, અને જવાબ મળશે તમને કે મેં અહીંયા વેરી મૂક્યું તો શા માટે મૂક્યું, મેં અહીંયા મચ મૂક્યું તો શા માટે મૂક્યું. આ જાણવું બહુ જરૂરી છે. હવે જો કવિતા ઇઝ ઇન્ટેલિજન્ટ, આ છે એડજેક્ટિવ. પોઝિટિવ ડિગ્રીનું છે કે કમ્પેરેટિવ ડિગ્રીનું? તો પોઝિટિવ ડિગ્રીનું. પોઝિટિવ ડિગ્રીનું છે તો આપણે શું મૂકશું? વેરી. ઓકે, હવે અહીંયા આવીએ. કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા બેટર મશીન. આ 4 ઓપ્શન હોય, મચ, વેરી, ઇનફ, ટુ, આ જ 4 ઓપ્શન હોય તો આપણે શું મૂકશું? તો તમને ખબર છે આ શું છે? બેટર. બેટર છે એ ગુડનું કમ્પેરેટિવનું રૂપ છે. તો આ કમ્પેરેટિવ છે, તો કમ્પેરેટિવ હોય તો અહીંયા શું મૂકશું? મચ. મચ બેટર મશીન છે ને, ઇઝી. તો આટલું જ ઇઝી દરેક કન્સેપ્ટ હોય છે. ફરીથી એકવાર ક્વિક રિવિઝન. વેરી ક્યારે આવશે? પોઝિટિવ ડિગ્રીમાં. અને મચ ક્યારે આવશે? કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે. ચલો એક ટ્રાય કરીએ. આપને એક આ વાક્ય આપણે જોઈએ અને ટ્રાય કરીએ. રોની લુક્સ ખાલી જગ્યા સ્માર્ટર. હવે અહીંયા જો શું છે? સ્માર્ટર, આર લાગેલો છે, તો વેરી આવશે કે મચ આવશે? બહુ હવે ઇઝીલી તમે કહી શકશો, અને મહત્વનું એ છે કે કોન્ફિડન્સ સાથે તમે કહી શકશો કે અહીંયા મચ, હંમેશા મચ જ આવે. અને આ જ વાક્ય આમ હોત કે રોની લુક્સ મચ સ્માર્ટ, તો શું મૂકત? તો તમે મૂકત રોની લુક્સ વેરી સ્માર્ટ. ઓકે, તો આ છે વેરી અને મચનો કન્સેપ્ટ. આશા છે કે ક્લિયર થઈ ગયો હશે. આ વાત તે અજાણ્યા કોઈ દિવસ આપને ખ્યાલ પણ ન હોય એવા ગ્રામરના કન્સેપ્ટ હજી ઘણા છુપાયેલા છે. એટલે કહું છું કે આ તો ક્લાસમાં આવી જાઓ અને શીખવા માંડો, અથવા તો અમારી સાથે આ સિરીઝને ફોલો કરો. ખૂબ 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 આવનારી પરીક્ષાઓમાં આ વિડીયોઝ આપને બહુ મદદ કરવાના છે. થેન્ક યુ.